ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 9માં જે છે સાત સ્ફટિક જુદી જુદી પદ્ધતિ વિશે આપણે વાત કરવાના છે. આ સાત જુદી જુદી જે પદ્ધતિ જે છે એમાંથી MCQ પૂછાવાની શક્યતા 100% છે. તમે કોઈ બી પેપર જોશો તો એ પેપરમાંથી આમાંથી ફક્ત અને ફક્ત MCQ આવેલા છે, એટલે તમારે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ થિંગ, આમાંથી જે પણ તમને અંદર વેલ્યુઝ આપેલી છે એ વેલ્યુઝ જે છે એ બીજા બધા ન્યુમેરિકલ માટે પણ કામ લાગી શકે છે, એટલે તમારે ખાસ આજે ધ્યાન રાખવાનું છે. તો આ સાત સ્ફટિક પદ્ધતિ કઈ કઈ છે એને આપણે જોવાનું છે. પહેલી તમને પદ્ધતિ આપેલી છે સમઘન. બરાબર, મારા પ્રમાણે સમઘન રચના તમને ખબર હશે. સમઘન રચનામાં સમઘન એટલે કે એની બધી બાજુ તમને શું મળશે? સમાન. એટલે આ તમારી ધારની લંબાઈ છે a, આ તમારી ધારની લંબાઈ છે b, અને ઉપર જે છે એ તમારી ધારની લંબાઈ c છે. ઓકે, જરા ધ્યાન રાખજો, અહીંયા a બરાબર ba, b બરાબર ba અને c બરાબર ba થશે, એટલે કે ત્રણેય ધારની લંબાઈ સમાન હશે, a અને a. રાઈટ? ઓકે, તો ત્રણેય ધારની લંબાઈ તમને સમાન મળશે. અક્ષીય ખૂણાની વાત કરીએ તો અક્ષીય ખૂણા બધા 90 મળશે. હવે જરા ધ્યાન આપજો, આ જે તમારી લંબાઈ જે છે એ a છે, અને આ જે તમારી ધારની લંબાઈ જે છે એ c છે. બરાબર, ઉપર શું છે? c. a અને c વચ્ચે જે ખૂણો બનશે એ બીટા બનશે, એટલે અહીંયા તમને બીટા મળશે. ધ્યાન આપજો, આ b છે અને આ c છે, આ b છે અને આ c છે, તો b અને c વચ્ચે જે ખૂણો બને છે એ આલ્ફા છે, એટલે આલ્ફાની વેલ્યુ અહીંયા 90 છે. અને ધ્યાન આપજો, આ a છે, બરાબર, અને આ જે છે એ તમારું b છે, તો a અને b વચ્ચે જે ખૂણો બનશે એ તમારો શું થશે? ગામા થશે. ગામાની વેલ્યુ 90 છે. તો ધ્યાન આપજો, a બરાબર c, તો a અને c વચ્ચે અહીંયા બીટા બનશે, b અને c વચ્ચે આલ્ફા બનશે, અને a અને b વચ્ચે તમારું શું બનશે? ગામા. આ ત્રણની અક્ષીય ખૂણો કેટલો આવશે? 90. ધારની લંબાઈ પર શું આવશે? સમાન. હવે આવા સમઘનો તમને કયા કયા ટાઈપના મળે? તો આદિમ એકમ કોષ મળી શકે, અંતઃકેન્દ્રિત મળી શકે, અને ફલક કેન્દ્રિત મળી શકે. આમાં તમારું અંત છેડો નથી, ધ્યાન રાખજો. તો આમાં ત્રણ આવશે: આદિમ આવશે, અંતઃકેન્દ્રિત આવશે અને ફલક કેન્દ્રિત આવશે. ઓકે, અને ઉદાહરણો ખાસ ધ્યાન રાખવાના છે. NaCl, કોપર છે, ઝિંક બ્લેન્ડ એટલે કે ZnS છે. તો ધ્યાન રાખજો, સમઘનમાં NaCl છે, એક કોપર છે, અને બીજું તમારું ઝિંક બ્લેન્ડ એટલે કે ZnS છે. તો મારા પ્રમાણે સમઘન તમારો ક્લિયર થવો જોઈએ. સમઘનમાં a બરાબર b બરાબર c આવશે, ખૂણો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 90 આવશે. ઓકે, આમાં તમને કયા પ્રકારના વિચલનો મળશે? આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. બરાબર, અહીંયા તમને અંતઃછેડો મળશે નહીં. અને એક્ઝામ્પલની વાત કરીએ તો NaCl, Cu અને ઝિંક બ્લેન્ડ એટલે કે ZnS. હવે આપણે બીજો જે જોવાનો છે ચતુષ્કોણ જોવાનો છે. ચતુષ્કોણમાં જે છે તમને a ધારની લંબાઈ અને b ધારની લંબાઈ સમાન મળે, પણ આ જે c જે છે એ c ઘણો મોટો છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે ધારની લંબાઈમાં a બરાબર b મળશે, બટ b ઇઝ નોટ ઇક્વલ ટુ c હશે. તો a બરાબર b, b ઇઝ નોટ ઇક્વલ ટુ c કોનામાં મળશે? ચતુષ્કોણમાં મળશે. અને એમાં જો ખૂણાની વાત કરીએ તો બધા 90 છે. આલ્ફા, બીટા અને ગામા ત્રણ તમને શું મળશે? 90 મળશે. આમાં જો તમે એક્ઝામ્પલ જોશો તો આદિમ અને અંતઃકેન્દ્રિત છે. આદિમ અને શું છે? અંતઃકેન્દ્રિત છે. અહીંયા ફલક કેન્દ્રિત ને અંતઃછેડો નથી. તો ધ્યાન રાખજો, અહીંયા અંતછેડો નહીં હતો અને અહીંયા ફલક અને અંતઃછેડો નથી, તો ખાલી આદિમ અને અંતઃકેન્દ્રિત મળશે. આના એક્ઝામ્પલની વાત કરીએ તો સફેદ ટીન એટલે SN કહેવાય, એના પરથી બીજું છે SnO2, બરાબર, ત્રીજું છે TiO2 અને ચોથું છે CuSO4. ધ્યાન રાખજો, તમારે યાદ રાખવાનું રહેશે સફેદ ટીન પરથી યાદ રાખવાનું રહેશે SnO2, બરાબર, તે પછી TiO2 આવશે, અને છેલ્લું જે આવશે એ શું આવશે? CuSO4 આવશે. તો આ રીતે તમારું ચતુષ્કોણ છે, જેમાં a બરાબર b આવશે, બટ b ઇઝ નોટ ઇક્વલ ટુ c આવશે, અને આલ્ફા, બીટા, ગામા આ બધી વેલ્યુ તમારી શું આવશે? 90 આવશે. ઓકે, આમાં આવશે આદિમ અને અંતઃકેન્દ્રિત આવશે. અને એક્ઝામ્પલમાં યાદ રાખવાનું રહેશે સફેદ ટીન પરથી યાદ રાખવાનું SnO2 પરથી TiO2, અને ત્યાર પછી છેલ્લું છે CuSO4. હવે ચતુષ્કોણ કમ્પ્લીટ થાય તો ત્યાર પછી આપણે ઓર્થોરોમ્બિક પર આવવાનું છે.
હવે ઓર્થોરોમ્બિકમાં A, B અને C બરાબર ત્રણની વાત કરીએ તો ત્રણ અસમાન છે. A is not equal to B, B is not equal to C. અને અક્ષીય ખૂણાની વાત કરીએ તો ત્રણે 90 છે બરાબર. ત્રણે શું છે? ખૂણા 90 છે. એટલે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90. હવે આમાં જો જોઈએ તો બધા જ તમને મળશે. આડીમ પણ મળશે, અંતઃકેન્દ્રિત બી મળશે, ફલક કેન્દ્રિત બી મળે અને અંતઃછેડો બી મળે બરાબર. આ બધા તમને વિચલનો મળશે. ઓકે. અને આના એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો ઓર્થોરોમ્બિક પરથી યાદ રાખવાનું રોમ્બિક સલ્ફર KNO3 અને BaSO4, KNO3 અને BaSO4. તો આ રીતે આપણા ત્રણ થશે. જો ત્રણમાં ફક્ત ધ્યાન રાખવાનું બાજુ બરાબર. બાકી ખૂણા ત્રણમાં આલ્ફા, બીટા અને ગામા ત્રણમાં ખૂણા તમને 90 જ મળશે. સમઘનમાં જોશો તો A બરાબર B બરાબર C છે. ચતુષ્કોણમાં જોશો તો A બરાબર B, બટ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એક બાજુ તમને સમાન મળશે નહીં. અને જો તમે બરાબર કેમાં જશો ઓર્થોરોમ્બિકમાં જશો તો ત્રણ બાજુઓ સમાન છે. A ઇઝ નોટ ઇક્વલ ટુ B, B ઇઝ નોટ ઇક્વલ ટુ C. બાકી ત્રણમાં ખૂણા કેટલા છે? 90 ના છે. ઓકે. હવે સમઘનની આપણે વાત કરીએ તો સમઘનમાં કેટલા વિચલનો મળે? તો આડીમ પણ મળે, અંતઃકેન્દ્રિત બી મળે, ફલક કેન્દ્રિત બી મળે, અંતઃછેડો નહીં મળે. આમાં જોઈએ તો આડીમ અને અંતઃકેન્દ્રિત જ મળશે અને આમાં જોઈએ તો બધા મળે. આડીમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંતઃછેડો બધા મળે. ઓકે. સમઘનના એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું NaCl, Cu અને ઝિંક લેડ બરાબર. તે રીતે તમારે ચતુષ્કોણમાં તમારે યાદ રાખવાનું રહેશે સફેદ ટીન પરથી SnO2, પછી TiO2 અને છેલ્લું આવશે CuSO4 બરાબર. ત્યાર પછી ઓર્થોરોમ્બિક પર આપણે આવીએ તો ઓર્થોરોમ્બિકમાં જે છે તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું રોમ્બિક પરથી રોમ્બિક સલ્ફર, પછી KNO3 અને BaSO4 બરાબર. તો આ તમારું થઈ ગયું ઓર્થોરોમ્બિક. હવે આપણે સતકોણીય પર આવીએ. સતકોણીય એટલે કે 6 ખૂણા અને 6 ખૂણા વાળો કોઈ યોગ્ય આકાર દેખાતો હોય તો બેન્ઝીન. તો તમે અહીંયા જોઈ શકો કે બેન્ઝીન રચના નીચે બી છે અને ઉપર બી છે અને એ બંનેને શું કરેલું છે? જોડેલું છે. તો આ તમારું શું છે? સતકોણીય રચના છે. સતકોણીય રચનામાં આલ્ફા અને બીટા એ બંને 90 મળશે, પણ આ બેન્ઝીનનો જે ખૂણો જે છે એ 120 ડિગ્રીનો હોય છે. એટલે આલ્ફા બરાબર બીટા બરાબર 90, બટ ગામાની વેલ્યુ જે છે એ કેટલી છે? 120 ડિગ્રી છે. બીજી વસ્તુ આમાં તમને A બરાબર B મળશે, પણ આ જે ઊંચાઈ જે છે બરાબર એ તમને A અને B જેટલી મળશે નહીં. એટલે A બરાબર B આવશે and B is not equal to શું આવશે? C આવશે. તો જરા ધ્યાન રાખજો, સતકોણમાં A equal to B is not equal to C આવશે. આલ્ફા બીટા equal to 90 આવશે, બટ ગામાની વેલ્યુ કેટલી આવશે? 120 આવશે. સતકોણની રચના જે છે ફક્ત આડીમાં જોવા મળશે. અને એક્ઝામ્પલ જો જોઈએ તો એક્ઝામ્પલમાં આવશે ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ એટલે કે CdS. તો આ ગ્રેફાઇટ પછી આ બીજું જે છે એ ZnO છે અને પછી શું છે? CdS છે એટલે કે કેડમિયમ સલ્ફાઇડ છે. તો જરા ધ્યાન રાખજો, ગ્રેફાઇટ, ઝિંક સલ્ફાઇડ ને કેડમિયમ સલ્ફાઇડ આવશે. સોરી, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ આવશે. ઝિંક સલ્ફાઇડ એટલે કે ઝિંક બ્લેન્ડ એ તો તમારું સમઘનમાં છે એટલે જરા ધ્યાન રાખજો. ખાલી S ની જગ્યાએ O થઈ જશે તો ZnO તમારું સતકોણીય રચનામાં આવશે. હવે આના પછીના નેક્સ્ટ આપણે રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય પર જવાના છે. તમે આકૃતિ પરથી તમે જોઈ શકો કે આકાર અનિયમિત છે, પણ અનિયમિત હોવા છતાં બી A બરાબર B બરાબર શું છે? C. ત્રણ બાજુ શું છે? સમાન છે. અને બરાબર અહીંયા તમારો સમઘન નમી ગયેલો હોય એવું લાગે એટલે અહીંયા ખૂણા તો 90 બનવાના નથી. એટલે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા ત્રણ ખૂણા સમાન છે, but is not equal to શું છે? 90 and that is less than 120. એટલે 120 કરતા તમને શું મળશે? નાના મળશે. તો સમઘન જ્યારે બેન જેવો થઈ જશે એ સમયે અહીંયા તમે જોશો તો A, B અને C ત્રણ સમાન છે રોમ્બોહેડ્રલમાં બરાબર. A બરાબર B બરાબર C, ઇવન આલ્ફા બરાબર બીટા બરાબર ગામા છે, but that is not equal to 90 and they are less than 120 degree બરાબર. હવે આમાં જો આપણે કોઈ વિચલન જો જોઈએ તો ફક્ત આડીમ આવશે. ધ્યાન રાખજો, સતકોણીયમાં બી આડીન હતું અને રોમ્બોહેડ્રલમાં બી શું હતું? આડીન હતું. અને એક્ઝામ્પલમાં જોઈએ તો કેલ્સાઇટ એટલે કે આપણો કડી ચૂનો CaCO3 અને બીજું છે C12 જે
HGS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ છે, બરાબર. મર્ક્યુરી શું છે? સલ્ફાઇડ. એને આપણે C ને બાર કહેવાય. તો કેલ્સાઇટ CaCO3 અને C ને બાર HGS આવશે, જેમાં ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સમાન છે, પર આ ખૂણા 90 ના નથી અને 120 કરતા તમને શું મળશે? નાના મળશે, જે આપણું રોમ્બોહેડ્રલમાં આવશે. ત્યાર પછી આપણે મોનોક્લિનિક પર જઈએ. તો મોનોક્લિનિકમાં ત્રણેય બાજુ સમાન મળતી નથી, એટલે A is not equal to B, B is not equal to C. બટ અહીંયા જો તમે જોશો તો આલ્ફા ને ગામા બંને તમને 90 મળે છે અને બીટાની વેલ્યુ 120 મળતી નથી, is not equal to 120. આલ્ફા ને ગામા સમાન, બીટા સમાન નથી અને બીટાની વેલ્યુ 120 પણ નથી. અને બરાબર આ બધી રચના જો જોશો તો અહીંયા તમને A મળશે, અહીંયા B મળશે અને ઉપર C મળશે. જરા ધ્યાન આપજો. અહીંયા A મળે, બાજુમાં B મળે અને ઉપર શું મળે? C મળે. જ્યારે આ રચનામાં જરા ધ્યાન આપજો, અહીંયા A છે, બાજુની રચનામાં C છે અને ઉપરની રચનામાં B છે. એટલે અહીંયા ખૂણો પણ બદલાય છે. ગામા મોસ્ટ ઓફલી બધામાં ઉપર આવે, જે નીચે છે. આલ્ફા જે છે એની જગ્યા નિશ્ચિત છે, બરાબર, પણ બીટા અહીંયા આવે એની જગ્યા ઉપર થઈ ગઈ. બીટા જે છે અહીંયા 90 નથી અને એ વેલ્યુ 120 પણ નથી. તો ધ્યાન રાખજો, A is not equal to B is not equal to C. Alpha and gamma equal to 90, but beta is not equal to alpha and gamma, and beta is not equal to 120. હવે અહીંયા જો આપણે જોઈએ તો આમાં આડીમ અને અંતરછેદ આવશે. આ બંનેમાં આડીમ હતા. સતકોણીય અને રોમ્બોહેડ્રલમાં ફક્ત આડીમ હતો, બરાબર. મોનોક્લિનિકમાં તમારો આડીમ અને શું આવશે? અંતછેદ આવશે. અને એક્ઝામ્પલમાં જો જોઈએ તો મોનોક્લિનિક છે એટલે મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 10H2O છે. Na2SO4 શું છે? 10H2O છે. ઓકે, આ તમારું કેમાં આવશે? મોનોક્લિનિકમાં આવશે. અને ત્યાર પછી છેલ્લું છે ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકમાં કોઈ પણ વસ્તુ સમાન નથી, એટલે કે A is not equal to B is not equal to C, alpha is not equal to beta is not equal to gamma, બધી જ વસ્તુઓ સમાન છે. આમાં ફક્ત આડીમ આવશે. અને આના એક્ઝામ્પલમાં જો જોઈએ તો K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ, H3BO3 એટલે કે ઓર્થોબોરિક એસિડ, બરાબર, અને CuSO4 5H2O છે. જરા ધ્યાન રાખજો, અહીંયા CuSO4 એક ચતુષ્કોણમાં છે અને CuSO4 5H2O કરો તો એક એમાં છે ટ્રાઇક્લિનિકમાં છે. તો બંને નજીક નજીક છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો CuSO4 જે છે એ તમારું ચતુષ્કોણમાં આવશે અને CuSO4 10H2O એ તમારો ટ્રાઇક્લિનિકમાં આવશે, જેમાં A is not equal to B is not equal to C, alpha is not equal to beta is not equal to gamma. અને આ તમારો આડીમ છે. અને આના એક્ઝામ્પલ જો આપણે લઈએ, બરાબર, તો K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ, H3BO3 એટલે કે ઓર્થોબોરિક એસિડ અને CuSO4 શું છે? 5H2O છે. તો આ રીતે તમારી 7 રચના છે. આ 3 રચના જોઈ પછી બાકીની 4 રચનાની વાત કરીએ તો સતકોણ એટલે કે બેન્ઝીન જેવી રચના ધ્યાન રાખવાની, જેમાં A અને B સમાન આવશે, બટ B is not equal to C આવશે. આલ્ફા અને બીટાની વેલ્યુ 90 આવશે, બટ ગેમાની વેલ્યુ શું આવશે? 120 આવશે. સતકોણીય રચના ફક્ત કોનામાં જોવા મળશે? આડીમમાં જોવા મળશે. અને એના એક્ઝામ્પલમાં જોઈએ તો એક ગ્રેફાઇટ છે, એક ઝિંક ઓક્સાઇડ છે અને બીજું કેડમિયમ સલ્ફાઇડ છે. એ જ રીતે, બરાબર, રોમ્બોહેડ્રલની વાત કરીએ તો રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીયની વાત કરીએ તો એમાં A equal to B equal to C, alpha equal to beta equal to gamma, but that is not equal to 90 or that they are less than શું આવશે? 120 આવશે. ઓકે, આમાં ઘણી વાર આમાં બધી વસ્તુ સમાન છે, પણ એનો ખૂણો 90 નથી અને 120 કરતા કેટલો છે? નાનો છે. આમાં બી તમને આડીમ પ્રકારનો કોષ જ આવશે. અને આમાં જો જોઈએ તો કડીચૂનો એટલે કે કેલ્સાઇટ, CaCO3 અને બીજું છે મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે C12 HGS. ઓકે, આ તમારું થઈ જશે રોમ્બોહેડ્રલ. મોનોક્લિનિકની વાત કરીએ તો A is not equal to B is not equal to C, alpha gamma ની વેલ્યુ 90, but beta that is no, બરાબર, they are not equal to શું આવશે? 120. ઓકે, અને મોનોક્લિનિકમાં ધ્યાન રાખવાનું રહેશે મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 10H2O. ઓકે, એ જ રીતે ટ્રાઇક્લિનિકમાં કંઈ બી વસ્તુ સમાન નહીં આવશે. ઇટ મીન્સ કે A is not equal to B is not equal to C, alpha is not equal to beta is not equal to gamma. ઓકે, અને આમાં ફક્ત આડીમ જ આવશે. અને અહીંયા જો આપણે જો જોઈએ તો K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ, H3BO3 એટલે કે ઓર્થોબોરિક એસિડ અને CuSO4 શું છે? 5H2O છે.
તો આ જે તમારું બરાબર શું છે, તો સ્ફટિકના જે 7 પ્રકાર છે બરાબર, એને તમે વારંવાર આકૃતિ દોરીને લખશો તો જ યાદ રહેશે. તો મારા પ્રમાણે આજે જે પણ ચલાવ્યું છે એ સમજવા કરતાં યાદ રાખવાનું વધારે છે. એટલે તમે 3 વખત લખશો બરાબર, તો મારા પ્રમાણે યાદ રહી જશે. અને આકૃતિ પ્રમાણે યાદ રાખશો તો ડેફિનેટલી તમને ધડની લંબાઈ, ખૂણો બરાબર, કોષ યાદ રહી જશે. ફક્ત તમારે યાદ રાખવાના રહેશે ઉદાહરણ. બરાબર, ઓકે? તો એ તમે લખશો તો તમને આવડી જશે. I hope you can understand this video. If any doubt come, please inform me. I will explain you. Thank you very much. Bye.